ફેમિલી આમ જો આ શેળો છે ને બે નાનો છે ને આ શેળો છે ને મોટો છે. આ શેળો ચાલો ફેમિલી તો જો સેજલબેન છે, રામજીભાઈ છે, વૈશાલીબેન છે અને વીરજીભાઈ છે. અત્યારે આપણે બેસી ગયા છીએ જમવા. તો આમ જો જમવામાં છે લાભ છે અને આ રીતનું શાક છે ને આ રીતનું બધું રોટલો છે અને અમારા ઈશ્વર કાકા ગાઈસ ચાલુ કરી દીધું. અને આમ જો અમારા શું કરો તમે? ગાઈસ વાળવાનું કામ ચાલુ છે ને એક કેરી મારી પાસે છે ને એક કેરી એની પાસે. બધાને જય માતા જય દ્વારકાધીશ. શું કે મારી યુટ્યુબ ફેમિલી બધા મજામાં? તો ફેમિલી બધા મજામાં હશો. અને આ આપણી ચેનલમાં પહેલાં તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ગાઈસ. એટલે તમને છે ને આવનારા વિડીયો જોવાની મજા આવશે. ને આપણે ટૂંક સમયમાં છે ને ગાઈસ પ્લાન આપણે કેદુના કરીએ છીએ. તો ભાઈ ગાઈસ મારા મનમાં એવો વિચાર આવે કે છે ને આપણે ભાભી સાથે ગાઈસ જોલોશીપનો પ્રેન્ક કરીએ. તો આપણે છે ને ભાઈ તમે બધા કહેતા હોય ને તો આપણે જોલોશીપ મગાવીએ અને ભાભી સાથે પ્રેન્ક કરીએ. અને અત્યારે હાલમાં છે ને ગાઈસ આપણે આવી જઈએ છીએ દરિયા કિનારે. ને મારા પાછળ તમને ગાઈસ દેખાતો દરિયો દેખાય ને? હા તો ગાઈસ દરિયો દેખાતો હોય ને દરિયામાં પવન પણ બહુ છે અને મોજા પણ બહુ છે. તો ખાસ કરીને બધા વિડીયોમાં બિના રહેજો. જો ફેમિલી કેવા મિત્રો મોજા આવે. આમ જો તમે ભયંકર મોજા આવે ને હવે તમે બધા ને ગાઈસ સિનેમેટિક એન્જોય કરો. શોર્ટ કેવા લાગ્યા ખાસ કરીને કમેન્ટ કરજો. ને હવે છે ને આપણે જઈશું ઘરે, કેમ કે ભાઈ દરિયામાં અત્યારે બહુ બધું પવન છે ને મોજા પણ બહુ છે. એટલે છે ને હવે જઈ ઘરે ને અમારા ભાભી ને અમારા ફેઝલબેન ને બધા શું કામ કરી તમને બધું બતાવીશું ભાઈ. ઘરે આવ્યા ને અમારા ભાભી આમ તો ગાઈસ કપડાં ધોઈ ધોઈને આમ તો કપડાં સૂકવે છે કા. તો જો અમારા ભાભી આવા રીતનું કંઈક કામ કરતા હે. કપડાં ધોઈ ધોઈને સૂકવે છે ત્યારે સૂકવે છે. અને બીજું કંઈક છે ને ગાઈસ બપોર પહેલાં કામ કર્યું ને હું તમને બતાવું. આમ તો બપોર પહેલાં આ બધા છે ને ગાઈસ મેંડા બનાવ્યા. અને ગાઈસ મેંડા કેમ આવજો અહીંયા પણ છે અને અહીંયા છે ને અહીંયા પણ ઘણા બધા છે. તો આને ગાઈસ કહેવાય મેંડા. અત્યારે આપણે આવ્યા છીએ ગાઈસ પાછા આંબામાં, કેમ કે કાલે આપણે આંબામાંથી કેરી ઉતારી. તો આંબામાં આમ જો સાફ સફાઈ કરવાનું કામ ચાલુ છે. એક કેરી અહીંયા પડી છે પણ આમ જો ગાઈસ આંબામાં તમને પાંદડા ત્યાં નહીં દેખાતો, કેમ કે અમારા ભાભીની છે ને ઓલા પર કે વાળે છે અને હું તમને કેરીઓ બતાવવા આવ્યો છું. જો ગાઈસ તડકાની છે ને રાતથી કેરી થઈ ગઈ છે પણ આ પાકી નથી હજી. રીતે કંઈક વાળવાનું અમારે છેલ્લું ભાભી અહીં વાળે, અમારા મમ્મી ઓલી બાજુ વાળે અને અમારા ભાભી જુઓ શું કરો તમે? જો ગાઈસ વાળવાનું કામ ચાલુ છે ને એક કેરી મારી પાસે છે ને એક કેરી એની પાસે. પાકલ હે પાકલ કેરી છે એમ કે ફેમિલી આમ તો પાંદડા ભેગા કરવાના ને પછી બહાર નાખવા જવાના છે ભરી ભરીને. અત્યારે ને આપણે નાઈ ધોઈને મસ્ત મજાના ફ્રેશ થઈ ગયા છીએ ને અત્યારે ને પછી આપણે જવાનું ગાઈસ કાકાના ઘરે, કેમ કે નાખે ને છઠ્ઠી છે. તો આજે આપણે જવાનું છઠ્ઠીમાં ને આપણે જમવાનું પણ આજમાં ના છે. તો ખાસ કરીને ગાઈસ બધે વિડીયોમાં બનાવી અમને છે ને આપણે જો અમારા સેજલબેન ને અમારા ભાભી ને ગાઈસ રોટલા બનાવે ગરમીના પલ્લી જાય. એમ તો ગાઈસ સેજલબેન કેવા રોટલા બનાવે તમને બતાવું. જો આ રીતના રોટલા બનાવ્યા બને રેડી. આ રીતના ગાઈસ કંઈક રોટલા બનાવે છે. કેવા બનાવે કમેન્ટ કરજો. આપણાને જ ખાવાના છે બહાર ના ને. આપણે કાંજી કાકાના ઘરે આવ્યા ને આમ જો અહીંયા બધા ગાઈસ બેઠા છે. અમારા ઈશ્વર કાકા ને બધા આમ જો તમે અમારા મહેશ પવન બધા બેઠા છે કા. જો તો બધા ગાઈસ મહેમાન આવતા છે ધીમે ધીમે અમારા કિંજલના ઘરે. કા કિંજલ? હા લે એને તો સાંભળ્યું નહીં ફેમિલી. આમ જો આપણે અહીંયા આવ્યા તો આમ જો ગાઈસ મહેમાન આવવા મળે છે. અમારા બેન ને અમારા પટેલ બધા આમ જો અને અમારા ફોઈ ને બધા આવી જાય. શોભા ફોઈ બધા ગાઈસ. ચાલો બધા મહેમાન આવી જશે. અત્યારે આપણે બેસી ગયા છીએ જમવા. તો આમ જો જમવામાં છે લાભ છે અને આ રીતનું શાક છે ને આ રીતનું બધું રોટલો છે. અમારા ઈશ્વર કાકા ગાઈસ ચાલુ કરી દીધું. અને આમ તો અમારા રાજુ ફોન ગાઈસ બધા જમવા મળ્યા. કારો જમી લેવું ને. ચાલો ફેમિલી તો આપણે બધા છે ને જમી લઈએ. અત્યારે ગાઈસ આપણે જમી લીધું ને અમારા કૌશિકભાઈ આમ જો અમારા ભાઈ બધા આવી ગયા છે ને અમારા ઈશ્વર કાકા ગાઈસ આમ જો બધા વાતો કરે છે ને અમારા કાના બધા જો ગાઈસ આ બધું બધા બેઠા છે જો તમે.
ઈશ્વર કાકા હું વાતો કરો કેમિકલ થોડું ફેમિલી હવે ની સાંભળે કેમ કે વાતો છોડી જાય બધાને ગાઈસ બધા મહેમાન ભાઈ છે અમારા કાકા ને અમારા કાકી ને બધા જો ગાઈસ બધા મહેમાન ભાઈ છે ને અમારા બેન ને અમારા પટેલ ને ગાઈસ બધા ભેગા છે ચાલો તો આપણે બધા ભેગા છે ને આપણે જવું છે સુવા મસ્ત મસ્ત ગાઈસ ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને અત્યારે આપણે આવી જઈએ ભાઈ દરિયાકાંઠે કેમ કે અત્યારે છે ને ગાઈસ દરિયાનું વાતાવરણ છે ને થોડુંક શાંત છે ને મસ્ત મસ્ત ગાઈસ વાદળ આવે છે તો હું તમને છે ને દરિયો અત્યારનો બતાવું કેવો છે ને કેવો નહીં અને હાજ પડે તો ગાઈસ કેવા કેવા મોજા આવતા કાલે તમને ખબર છે ને આમ જો ફેમિલી તમે ગાઈસ વાદળ હાલાવે છે ભાઈ ભયંકર કાળા 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 વાદળ આવે બોલો અને હમણાં ઘડીક પહેલાં ને ફેમિલી વરસાદના સાટા પણ આવતા અમારા સેજલબેન કહેતા અને ગાઈસ આમ જો દરિયામાં છે ને અત્યારે હાવ છે ને નાના નાના લોટ આમ જો દેખાય તમને ફેમિલી હાવ એટલે હાવ આ છે ને અત્યારે હાવ નાના લોટ કહેવાય ને દરિયામાં પણ લોટ નથી જોવું અને સેજલબેન છે ને મિત્રો તે જાવ જોવે આમ જો સેજલબેન છે રામજીભાઈ છે વૈશાલીબેન છે અને વીરજીભાઈ છે તો એને હું મચ્છી આવે ને એ ઉપર હું તમને બતાવી ઝાડ જોઈને આવે ને પછી કેટલા દૂર છે તમને ખબર છે ઓ માય ગોડ ભયંકર ગાઈસ દૂર છે ને તમે આમ જો વાદળાનો વ્યૂ જુઓ અત્યારનો એમ છે ફેમિલી વ્યૂ વાદળ છે મસ્ત ધોળા ધોળા એ પા સમજો ફેમિલી આ બાજુ નથી વાદળ પા આ બાજુ જ વાદળાની એક લેન આવી લીધી આમ રેલગાડી કેમ આવી લીધી એમ ઘોડે આમ જો આ બાજુ આવી લીધી બાકી આમથી વાદળ આવે ને આમ જાય આ બધું કાંઈ નથી બોલો અમારા સેજલબેન ને અમારા મમ્મી જો ઝાડ જઈને વહી આવ્યા છે તો અમારા સેજલબેન ગાઈસ મચ્છી લેવા આમ જો ઓ માય ગોડ મચ્છી લેવા તો ચાલો હાલો ગાઈસ તમે તગારમ નાખીને બતાવી ફેમિલી આમ જો આ શેળો છે ને બે નાનો છે ને આ શેળો છે ને મોટો છે આ શેળો ચાલો ફેમિલી તો જો આ રીતનો એક શેળવો છે બે શેળવા આવી જાય સવાર સવારમાં એટલે આ છે ને નાનો શેળવો પણ આમ કહેતા હોય તો આ નાનો નથી કેમ કે ઓલો શેળવો છે ને બે મોટો છે ને એટલે આ નાનો લાગે બાકી આ નાનો નથી હા ફેમિલી અત્યારે છે ને આનું હમણાં 100% છે ને ગાઈસ કટિંગ કરવાનું થાય છે તો કઈ રીતે કટિંગ કરે ને હું તમને બતાવી ચાલો બધા વિડીયોમાં બન્યા રહેજો ફેમિલી આમ જો મારા મમ્મીએ કટિંગ મારવાનું ચાલુ કરી દીધું છે અને કટિંગ મારી દીધું છે તો આનું છે મિત્રો શાક બનાવવાનું છે એટલે આમ જો આ રીતનું કંઈક કટિંગ કર્યું ને આ રીતનું કંઈક શાક બનાવી નાખ્યું અને મસ્ત મજાની કેરીઓ આવી ગઈ ને મસ્ત મજાનું શાક આવી ગયું મસ્ત મજાના રોટલા આવી જાય ને આમ બધા ફેમિલી છે ને સવાર સવારમાં ગાઈસ ફેમિલી જો એ પણ ગાઈસ દરિયાની મચ્છી ચાલો તમારે પણ જમવું તો અમે બધા હવે જમી લઈએ ફેમિલી અત્યારે છે ને આપણે જમીન છે ને ગાઈસ આવી ગયા છીએ લવજીભાઈની રૂમમાં ને અત્યારે છે ને આપણે ગાઈસ કરતા વિડીયો એડિટિંગ તો અમારા ભાભી આવ્યા છે જો એ જોવા આવ્યા છે કેમ વિડીયો બનાવે એમ જો ભાઈઓ તો ગાઈસ અમારા ભાભી આમ ચોકલેટ લેવાનું ટાઈમ ખબર ઓહી કાંઈ એટલે ગાઈસ ચોકલેટ રાખે બોલો મને તો ખબર ન હતી નકર હું અત્યારે ખાઈ જતો એવું બધું હતું ગાઈસ ચોકલેટ છે ને ચોકલેટ રાખી પણ ઓહી કાંઈ એટલે બોલો આજ ખબર પડી અને આશા કરી કે આજનો વિડીયો હું નાનો બનાવું પણ કાંઈ વાંધો નહીં નેક્સ્ટ વિડીયો આપણે બધું મોટો બનાવીશું અને આમ જો અમારા શીતલબેન ને અમારા સેજલબેન ને બધા આવી જાય છે તમારે વિડીયો ને મેકવાનો વિડીયો એડિટ કરવો છે એમ કહે છે ને બધા એમ કામ કરતા એટલે ગરમીને તો બધા પલળી જાય એમ અને બધા કમેન્ટ એમ કરે કે તમે બધા જલ્દી ચેલેન્જ વિડીયો બનાવો તો આપણે એની ચેલેન્જ કરવી છે તમારે એની ચેલેન્જ કરવી તમારે હા એની કરવી તો ફેમિલી તમે એને કમેન્ટ કરી નાખો એને આપણે ચેલેન્જ કરીશું અને હમણાં કંઈ આપણે વિડીયોમાં પણ એટલું કંઈ ટાઈમ નહીં રહે તો પછી આપણે ભાઈ હેરફો ટાઈમ કાઢશું ને રેગ્યુલર તો વિડીયો મૂકીએ છીએ પણ કંઈ ટાઈમ નહીં તો એવું એમ કે ફેમિલી અત્યારે અમે મેંડાની બધી બનાવી કે એટલે ટાઈમ નથી અને આશા કરી કે આજનો વિડીયો તમને ગેમ હશે તમે તો ભાઈ લાઈક કમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળશું નવા વિડીયો તો બધા મિત્રોને જય માતાજી બાય બાય